સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રામનગર ખાતે ભગવાનના મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની હતી તો ચોર સીસીટીવીમાં પણ કેદ થયો હતો। સુરતમાં ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતમાં ભગવાનના મંદિરો પણ સુરક્ષિત નથી। સુરતના રામનગર ખાતે મહાદેવ મંદિરમાં ધોળા દિવસે ચોરી થઈ હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરાઈ હતી તો સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી। હાલ તો બનાવને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે। મારું નામ સુરેશ કુમાર ભગવાનદાસ માધવાણી, રહેવાસી રામનગર। આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ મહારાજ નહીં હતા, શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર। તો અમે લોકોએ આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ટેવરામ આશ્રમમાંથી 4 દિવસ પહેલા કોઈ આજ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર। આપણે આ વિડીયો જોયા કરાયું પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય, બીજા મંદિરોમાં ચોરી ન થાય। ઓમ શ્રી સતનામ સાખી।